ઉપર વાદળા બીજા આવી જાય તો ચંદ્રમાં નહીં દેખો હોય તો આદિ એમ તો કે એટલો બાર ખાટલો લઈને ઊંઘ્યું કે ચંદ્રમાં જેવો આવે ને થાળી લઈને આ સોસાયટીના મેન બધા સાહેબ હોય આજે મીટિંગમાં બેઠા બધા સાહેબ હોય 1000 માંથી 150 કાઢવા ચેટલા રહી ના જવાબ આવજે ના જવાબ આવ તો તું તારું વ્રત ખોલજે મત હું મારી રીતે પછી ખાઈ લઈ બરોબર કે એવું થોડી હોય ગુડ મોર્નિંગ મિત્રો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો જો વાગ્યા સવારના 10 અને બસ નાહી ધોઈને હવે જઈએ છીએ મંદિરે ચમકે આજે છે કડવા ચોથ તો અમને અમારા માટે કર્યો વ્રત અમારી ઉંમરને મોટી કરવા માટે તો મંદિરે જતાઈએ તમે વિડીયોમાં બન્યા રહેજો આજનો વ્લોગ એ રૂટીન વ્લોગ જ છે મૂળો છેલ્લા ચાંદ દેખાય ને તારુદીનો વ્લોગ ચાંદ કેટલા વાગે દેખાય 9 વાગે 8 વાગે 8-9 વાગે સુધીનો વ્લોગ આજનો શૂટ કરવાનું થાય તો તમે વિડીયોમાં બને રહેજો અને મારા માટે કર્યો વ્રત અને મને તો ખબર નથી કે પાણી બી નહોતું પીવાનું મેં તો કીધું ફરાળ ને એવું બધું કરવાનું એટલે કીધું થઈ જાય નોર્મલ લાગે કીધું હું આવું તો ઉપવાસ તો કરી નાખું પણ આ તો પાણી બી નહીં પીવાનું કોઈ નહીં પીવાનું મને નથી ખબર તમને તો બધાને ખબર જ હશે જે કરતું છે વ્રત એમને તો ચલો મિત્રો વિડીયોમાં બને રહેજો જઈએ મંદિરમાં અને પછી મળીએ ડાયરેક્ટ મંદિરે ચલો કન્ટિન્યુ તો ભાઈ આપણે આવી ગયા છીએ મંદિર દર્શન કરવા દાદાના અને પાછળ મસ્ત મહાદેવનું શિવલિંગ છે તો દર્શન કરી લઈએ અને આ જગ્યા ઉપર કોણ દર્શન કરવા આવે લોકો આ જગ્યાને મંદિરને કાળા હનુમાનનું મંદિર કહેવાય દેખો તમને દર્શન કરાવી લઉં મસ્ત જય દાદા કરીને કોમેન્ટ કરી નાખજો જો હનુમાન દાદાને હું ભક્ત છું તમે હોય જો માનતા હોય તો મસ્ત કોમેન્ટ કરી નાખજો દેખો હે દાદા તો પાછળ મસ્ત શિવલિંગ છે અને મસ્ત મંદિર એકદમ શાંત છે હું લગભગ દર્શન કરવા આ મંદિરે વધારે આવું છું તો ચાલો અંદર જાઉં અને હું દર્શન કરી લઉં અને ભાઈ તમને કનેક્ટ થયું તમારાથી જય દાદા દેખો ગણપતિ બાપા આ દેખો અને હનુમાન દાદા અને મસ્ત મંદિર બતાવી દઉં તમને પાછળથી देखो एकदम मस्त शांत वातावरण में मंदिर आ भी देखो કેટલું મસ્ત શિવલિંગ है એને આ રહ્યું પાછળ શિવલિંગ देखो તો ચલો મિત્રો મસ્ત રીતે દર્શન હું કરી લઉં અને તમને થોડી વાર રહીને હું મળું મિત્રો મંદિરથી આવી ગયા આપણે ઘરે આવીને થોડી ઘડા આરામ કર્યો ને આરામ કરીને હવે જઈએ ફરીથી બજાર આ દેખો પેલાને આ ત્રીજા દાડે વ્લોગમાં એક જ ચડ્ડી એક જ બંડી હશે અમે છે તા મેરી ચડ્ડી બંડી નહીં બદલતો તું હા ભૂખ લાગી હે હા પછી હવાનું પાણી નહીં પીધું કે ખાધું નહીં ચક્કર આવીને પડી મત જાજો ભાઈ એ તો ખૂબસૂરતી હે ઓખની આની મિલી હેડ્યું તારું બધું જા હાથી જાય ના જાય ને હાથી જા તારો બધા નીકળે હગવાલો તેમ બજારી બોલતી થઈ જઈએ આગળ જઈને કાજુ કતરી લેવાની કાજુ કતરી બસ સ્ટેન્ડ થી લેવાની સીતાવનમાંથી સીતાવન કાજુ કતરી એક નંબર આવે ભાઈ બેસ્ટ આવે કેટલી લેવાની 250 હાલ દે 1000 માંથી 150 કાઢવા ચેટલા રહી ના જવાબ આવજે ના જવાબ આલ તારે જરૂર હે વાની તારે જરૂર હે કોને આવી રાખે 1000 માંથી 200 કાઢવાના 150 કાઢવાના કોણ ખબર નહીં પડતી બોલો અને તો શું કરતી નર્સિંગ કરતી આ નર્સિંગ ને સ્ટુડન્ટ હે હા ના માસી નહીં લીધેલું ચલો બહાર જઈને મળું ભાઈ દેખો દિવાળી ઉપર આ ચોળાફળી યારી આઈટમ આવે ખાવાની ખાલી કોને ભાવે કહેજો મારી ખરેખર એક નંબરની ફેવરેટ આઈટમ હે હું દિવાળી આવે ને એટલે વધારે તો નહીં પણ 10 પેકેટ તો હું લઈ જ જાઉં અને અમારા ઘરમાં અંદર રહેવાવાળા ખાલી 2 જણા હું મારી મમ્મી તો 10 પેકેટ તો લઈ જ જાઉં પહેલી લઈ જાઉં ટ્રાય કરવા માટે એક લઈ જઈએ મજા આવી જાય ખાવાની
જેવી બજારમાં ચટણી હતી મળે ચોળાફળી એ ના આવે, એ અલગ આવે. કેટલા છે બેના કાકા? આ ચોળાફળી ના બે દિવાળી ઉપર જ આવે. અરે આઈટમ દિવાળી ઉપર જ આવે ને કાકા? કેટલા? ચલો મળી ગયા બજારમાં. આવી ગયા સીતાવનના અંદર. સીતાવનની કાજુ કતરી લેવા માટે. હા એમ કીધું આવી ગયા સીતાવનની અંદર કાજુ કતરી લેવા માટે. દેખો ખાલી જેને કાજુ કતરી ભાવતી હોય ને ભાઈ એકવાર ખાલી હોય એની ટ્રાય કરજો, મજા આવશે, ટેસ્ટ સારો હોય. ચલો કાજુ કતરી ભાઈ, આ બધી એની આઈટમો સીતાવનની. કાજુ કતરી કરી નાખજો 250. દેખોમાં સારી આઈટમ મસ્ત આવે. દરેક એટલે દરેક આઈટમ મસ્ત આવે ટેસ્ટ બાબતે. સીતાવન, સીતારામ નામ ના પાડે તો મસ્ત લાગે. ના સીતાવનના માલિક જ છે. હા ભરતકુમાર રાઈટ. હા આપણા જેવું સેમ ટુ સેમ નામ. અમારે પાસે સીતાવન ચાલુ હોય ને. ચલો મિત્રો હવે આરી કાજુ કતરી લઈને હવે તો ઘેર જ જવાનું હોય. કોઈ લેવાનું હોય? ઘરે. હા ઘરે તો કાજુ કતરી લઈને બીજું કોઈ લેવાનું હોય? મમ્મી માટે લઈ લઉં? બદામ શેક પીએ? આઈસ્ક્રીમ હશે કે સાચું હોય? અને આઈસ્ક્રીમ વધારે ભાવે. એક આઈસ્ક્રીમ હાલ દેજો મસ્ત ભાઈ. આઈસ્ક્રીમ કઈ હાલશો? કઈ આ મારા મમ્મી માટે ખાવા માટેની કેસર રાજભોગ હાલ દો. એક કરતો વ્લોગમાં લીધા હા તમારા મિત્રો. એમ કહી દો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હા હા દેખો દરેક આઈટમ. આરી કેસર રાજભોગ એક જ આલો ને ખાલી, અને પેલી કાજુ કતરી. ચલો મિત્રો મળો. રેખા પણ મારા યુટ્યુબર બોલે છે. બોલો હવે બોલો. અહીંયા અમારે સોસાયટીમાં મીટિંગ ચાલુ છે. જો મહિલા મંડળ આ સોસાયટીના મેન બધા સાહેબ હોય. આજે મીટિંગમાં બેઠા ને બધા સાહેબ હોય. જે વાતો કરી બધા. ઓય કરવા દો, વાતો કરવા દે. આ ખુશી હે. ખુશી તને હું કેટલી વાર કીધું તો ખુશ છે કે નહીં? હા દેખો. હા આ બધું મારા આયોજન થાય કરવા ચોથનું. તો મિત્રો ફાઇનલી પૂજા બીજી થઈ ગઈ અને પૂજા થઈને હવે જઈએ અમે. તારે શું કરવાનું હે? હવે મારી આરતી કરશે અને આરતી કરીને બજારીને તરસ લાગીએ કે હવે પોણી પીવડાય ને પછી પડવાનું ને તાર મને. હા હા કેવી લાગે કોમેન્ટ કરજો. આ ચમકી ચમકી દેખો કે મેકઅપ માર્યો હે. મેકઅપ પેલો દેખો. હા હજુ ચંદ્રમાં ઉગ્યા? હા નહીં ઉગ્યા હજુ સુધી ચંદ્રમાં ઉગ્યા નહીં. જતા આવીએ ઉપર અને મસ્ત રીતે થોડી રીલે ઉતારશો, ફોટા પાડશો. તો પેજમાં વિઝિટ કરજો. ઇન્સ્ટાગ્રામમાં આપણું બીકે પાલનપુરી ને આસુ07 કરીને પેજ છે, તો વિઝિટ કરજો. પસંદ આવે તો ફોલો કરજો. તો મસ્ત હવે ધાબા ઉપર જઈએ, ફોટા બીજા પાડીએ અને તમે બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. ચાલો ભૂખ લાગી હે? હા તો સારું હે તો રહી ગઈ, બાકી હું તો ના રહી ગયું. મને શું કહેવાય ખાલી ખાલી પેલો જે ઉપવાસ કરવાનો હોય એ મારે થતો નહીં. દેખ રહે હો વિનોદ, દેખ રહે હો. દેખો પૂજા મસ્ત કરી લીધી હે. આ કયા માતાજી આવી છે? હા કરવા માતા. કરવા માતા ખુશી નહીં આવ્યો? હા જોઈ નહીં. આ બધા છોકરી 2 થી 3 વાર તો ખાલી ઉપર જ મેચી ખાલી જોવા માટે. આ ચાંદ જ છે કે તાર મોઢું જોઈ લો. હા હેડ 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 ચાંદ વાળી હેડ હેડ. ચાંદે જોગી ચાંદ જેવો તો હું લાગુ કેવું ભાઈ? કોણ લાગે ચાંદ જેવું? હા ચલો ઉપર જઈએ અને શું કહેવાય પૂજા કરીએ. થોડો ચંદ્રમાં ઉગીએ એટલે. તો તમે વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ. તો ભાઈ વાગ્યા હે 9:30 પણ હજુ ચંદ્રમાં ઉગ્યા નહીં. રોજ તો જવું તો ઉગી જાય. મેં તો કીધું રોજના ટાઈમે ઉગી જાય, પણ આ તો ખરેખર સ્ટ્રગલ કરાવી. 9 સાડા 9 થવા આવ્યા. મેરે તો હજુ ઉગતા જ નહીં ચંદ્રમાં. હા શું કરે? ઓને જો ફોટા પડતા નહીં. શું કરે? ફોટા પાડે. ફોન ચાલુ હે. હા ચારે ઉગી.
મેરા તારા કેવું શું હે ચલા આજે ઉગશી 12 વાગે ઊંઘી અત્યારે તો ઊંઘી જો અલાર્મ રાખીને રાતના ઊંઘાઈ જાય સવારમાં ઉગી જાય વરતી સૂર્ય ઉગી જાય તો અને બીજા દાડા સુધી વ્રત રાખવું પડે વિડીયો કોલ કરે देखो ये देखो बीए એટલે બીએ કરેલું હે તે ખુશી લસ્યું હે ખુશી લેશું હા ભૂખ લાગી હે મન તો 4 વાગે 9:30 જેવા થઈ ગયા વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ ક્લિપ હવે લઈ લે હું ખાલી જે ચંદ્રમાંથી મસ્ત જે પૂજા કરશે ની લાસ્ટ ક્લિપ લઈ લે વધારે વિડીયો મોટો નહીં કરું તો વિડીયોમાં બન્યા રહેજો આજુબાજુમાં બધા એ ધાબા ઉપર બધા વેટ કરીને ઊભા હે ચંદ્રમાને દેખો અમાર હોમે હે ये भी है ना वेट કરીને ઊભા હી ભાઈ દેખો હોમે એક જગ્યાએ બીજે હી એ વાટ જોઈને ઊભા હી અને આમાં કહી ને એક ભાઈ તો જો ખાલી ખુશી દેખ પેલો ભાઈ બતાવે ખાલી કેમેરામાં નહીં આવે જો પેલો ભાઈ તો ઉપર જઈને ઊભો હે તો એના બીજા કોમથી ઊભો હે ચંદ્રમાં ઉજી આવી ગયો ચંદ્રમાં નહીં ઉજ્યા તમારું આ ચંદ્રમાં નહીં ઉગ્યા અલી વાંધો નહીં, એક જ ચંદ્રમાં હોય તો માવ કરતો અમાવ અલગ હોય અમારે ચંદ્રમાં અલગ હી આમાં ચંદ્રમાં અલગ હે હકીકત હે અલગ હોય તો તો આ તારો ચંદ્રમાં મું નહીં ચંદ્રમાં देखो आ मुंह नहीं એનો ચંદ્રમાં કાળી જવું અલ્યા તો ઉપર હા ઉપર વાદળા બીજા આવી જાય તો ચંદ્રમાં નહીં દેખોય તો આદિ એમ તો કે એટલો બાર ખાટલો લઈને ઊંઘ્યું કે ચંદ્રમાં જેવો આવે ને થાળી લઈને કે ડાયરેક્ટ ઘા કરવાનો હે છૂટો થાળીથી ઘા કરજે પણ એ તો કહું વાદળા આવી તો ખબર ના પડે જો વાદળા ના આવે ને દેખ એક વસ્તુ કહું જો નહીં આવે ને તો તું તારું વ્રત ખોલજે મત હું મારી રીતે ભાઈ ખાઈ લઈ બરોબર કે એવું થોડી હોય તું તારે બીજા દાડે કરી દે 48 કલાકનું વ્રત કરી દેજે દેખો મિત્રો ફાઇનલી મસ્ત ચંદ્રમાં ઉગી ગયા એ દેખો આ પહેલા રહ્યા કે હમે દેખ મસ્ત મેં બતાય આઈ હા આ ભાઈ અમારે જોઈશું આ વરાસી બેઠો હતો એટલા માટે દેખો ને હમે અરે રહ્યા કે પેલા ઝાડ પર હે ઝાડના બાજુમાં મસ્ત તો ચલો મસ્ત પૂજા કરી લઈએ પૂજા તમે જુઓ અને વિડીયોના અંદર આ લાસ્ટ ક્લિપ લઈ અને વિડીયોનો ઓય કરીએ એન્ડ ના હજુ એક ક્લિપ લેવાની હે પૂજાની તૈયારી ચાલુ હે તરસ લાગી બગા તરસ લાગી હજુ નહીં જાય તો નકલી નકલી એ તો નકલી ચશ્મા તો મને ઠીક કરીને દેખાય. હજુ અડધો કલાક ઉભું રહેવાનું ભાઈ હાલ મને જો થાક લાગ્યો હું અડધો કલાક બેહું ભાઈ અડધો કલાક પછી તો જતો રહે તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે કરી દીધી મારી પૂજા કમ્પ્લીટ અને હવે હું વધારે જીવે ને હા એવી કરીએ ને તો દેખો મસ્ત રીતે પૂજા કરી લીધી કમ્પ્લીટ અને એને પાણી પીવરાવી થોડું શાંતિથી પાણી થોડું જ પીવરાય એમાં શું શાંતિ થાય અલા આપણે શોર્ટમાં કાજુ કતરી ખવડાવવાનું તો રહી ગઈ હા 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 ચાલે એ તો ચાલશે એ તો કોઈક સેટિંગ કરી નાખે જો કે રીલ ઇમ્પોર્ટન્ટ હે માણસ ને રીલ ઇમ્પોર્ટન્ટ હે શું કેવું ખુશી કાજુ કતરી જોઈ કેટલે કહો તને દેખો અમે ચંદ્રમામાં ઉગી ગયા મસ્ત રીતે પૂજા કરી નાખી તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે આટલા સુધી જ રાખીએ જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર તો ચલો મિત્રો જય હિન્દ જય ભારત બોલ્યા 9 વાગે પૂરો થાય છે આપણો બ્લોગ ઓકે ચલો મિત્રો બાય બાય ટાટા